20,000 કરોડ રૂપિયાની એક સાયલો યોજના હતી, એમાં હવે અદાણી ગ્રુપનું વર્ચસ્વ આવી ગયું છે એવો એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે। ભારત સરકારની ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે FCIની જે 20,000 કરોડ રૂપિયાની એક સાયલો યોજના હતી, એમાં હવે અદાણી ગ્રુપનું વર્ચસ્વ આવી ગયું છે એવો એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। હવે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એની એક યોજના છે 20,000 કરોડ રૂપિયાની સાયલો પ્રોજેક્ટની। તો આ FCIની 20,000 કરોડની સાયલો યોજના શું છે એ પહેલાં હું તમને સમજાવી દઉં। તો ભારતની અંદર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા MSP એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઉપર ખેડૂતોની પાસેથી ઘઉં અને ચોખા ખરીદે છે અને પહેલાં પરંપરાગત રીતે આ જે અનાજ હોય એને ગોડાઉન અને જૂટની બોરીની અંદર એટલે ગુણમાં સંગ્રહ કરવામાં આવતું હતું। એને કારણે ભેજ, લીકેજ, જીવાત અને પરિવહનનો જે ખર્ચ હતો એમાં વધારો થતો હતો। હવે FCIએ હબ એન્ડ સ્પોક યોજના હેઠળ આધુનિક સ્ટીલ સાયલો બનાવવાની યોજના શરૂ કરી। સ્ટીલ સાયલો એટલે તમને સામાન્ય ભાષામાં સમજાવું તો એક સ્ટ્રક્ચરલ ટેન્ક જેવી આવે મોટી, તમે ઓઇલની જે ટેન્કો જોઈ હશે એવી ટેન્કો આવે, એને સાયલો કહેવામાં આવે છે। તો FCIએ આ સાયલો બનાવવાની યોજના શરૂ કરી અને આ જે સાયલો છે એ સંપૂર્ણપણે ઓટોમેટેડ હોય છે અને એની અંદર અનાજ હોય એનું બલ્ક સ્ટોરેજ થાય છે, એટલે અનાજ બગડતું નથી। અને નવાઈની વાત એ છે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ એક એવો નિયમ લાવેલો હતો કે એન્ટી મોનોપોલી એટલે એક જ કંપનીને વધુ પ્રોજેક્ટ નહીં મળે એવી યોજના લાવેલા હતા, પરંતુ નીતિ આયોગ અને ડિપાર્ટમેન્ટ ઓફ અફેર્સે આનો વિરોધ કર્યો અને એ પછી આ કલમ હટાવી દેવામાં આવી અને હવે આ જે આખી જે FCIની યોજના હતી એ અદાણી ગ્રુપ અને બીજી એક કંપની છે લીપ ઇન્ડિયા ફૂડ એન્ડ લોજિસ્ટિક એને આપી દેવામાં આવી છે। અદાણીની કંપની છે અદાણી એગ્રો લોજિસ્ટિક। હવે આ જે હબ એન્ડ સ્પોક યોજના છે એમાં 2 તબક્કાની અંદર 134 સાયલો છે, એમાંથી 110 સાયલોનો કોન્ટ્રાક્ટ આ 2 કંપનીઓને આપી દેવામાં આવ્યો, અદાણી એગ્રો અને લીપ ઇન્ડિયા ફૂડ એન્ડ લોજિસ્ટિકને, અને એની ટોટલ વેલ્યુ 16,500 કરોડ રૂપિયા છે। આમાં 6 મિલિયન મેટ્રિક ટનનો કુલ અનાજની સંગ્રહ કરવામાં આવે છે, એમાંથી આશરે 4.65 મિલિયન મેટ્રિક ટન આ 2 કંપનીઓમાંના સાયલોની અંદર સંગ્રહિત કરવામાં આવશે। જોકે અન્ય રિપોર્ટની અંદર એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઘણા વર્ષોથી FCIની સાથે અદાણી ગ્રુપ છે એ સાયલો પ્રોજેક્ટમાં કાર્યરત છે। 2016માં FCIએ અદાણીને પંજાબ અને બિહારના 2 સાયલો બનાવવાના કરાર કર્યા હતા। જોકે કેટલાક લોકોનું કહેવું એમ છે કે કોઈ પણ એક પ્લેયરને બધા પ્રોજેક્ટ આપી દેવા એ વાત યોગ્ય નથી, કારણ કે એને કારણે ભવિષ્યની અંદર સ્પર્ધા ઘટી શકે અને અદાણી ઉપર રાહુલ ગાંધી અને વિરોધ પક્ષો અનેક વખત એવો આરોપ લગાવતા રહે છે કે ભાજપના મિત્ર છે એટલે અદાણીને બધા કોન્ટ્રાક્ટ મળી જાય છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।